નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભાવેશ ભૂત, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. હવે આપણે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. તો આ ચોમાસાની સિઝનમાં પેટને લગતી જે પણ બીમારીઓ છે એના વિશે આપણે ટૂંકમાં જાણીશું. તો સૌપ્રથમ તો કયા કયા પ્રકારની પેટના રોગો ચોમાસામાં વધારે જોવા મળતા હોય છે, તો એમાં છે એક તો ઝાડા, ઉલટી, પેટનો દુખાવો, કમળો, તાવ, આ બધા પ્રકારના બીમારીઓ અને લક્ષણો જોવા મળતા હોય છે. તો આ વસ્તુઓ ના થાય એ માટે આપણે શું તકેદારીના પગલાઓ લઈ શકીએ? તો સૌપ્રથમ તો આ ચોમાસાની સિઝનમાં આપણે સૌપ્રથમ પાણી આપણે શુદ્ધ કરેલું પાણી, ઉકાળેલું પાણી અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ. જ્યાં ત્યાંનું ખુલ્લું પાણી કે કોઈ પણ જાણ્યા જોયા વિના કોઈ પણ પ્રકારનું પાણી પીવું ના જોઈએ. બીજી વસ્તુ, ખોરાક. તો ખાસ કરીને વાસી પડી રહેલો ખોરાક, રોડ સાઈડનો બહારનો ખોરાક, આ પ્રકારનો ખોરાક ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ના લેવો જોઈએ. અને બને તો તાજો રાંધેલો ગરમ ખોરાક મહત્તમ રીતે વાપરવો જોઈએ. ત્રીજી વસ્તુ કે જમતા પહેલાં કે નાસ્તા પહેલાં કે આપણે હાથ અને આપણું મોઢું વ્યવસ્થિત સાબુથી સાફ કરી અને પ્રોપર પ્રમાણમાં પાણી વાપરી અને ધોઈ અને પછી જ જમવું જોઈએ અથવા તો મોઢામાં કંઈ લેવું જોઈએ. ચોથી વસ્તુ કે પાણીમાં ભીંજાયેલા હોય તો વ્યવસ્થિત રીતે આવી ઘરે અને સુકાઈ અને કોરા થઈ અને યોગ્ય ગરમ પાણીથી સ્નાન કરી અને પછી જ આગળની પ્રક્રિયાઓ કરવી જોઈએ. અને પાંચમી વસ્તુ એ કે કોઈપણ પ્રકારના સિમ્ટમો અથવા લક્ષણો જણાય કે ઉલટી, ઝાડા, પેટનો દુખાવો, કમળો, તો નજીકના ડૉક્ટરની યોગ્ય સલાહ લઈ એ મુજબના એક્શન લેવી જોઈએ. એટલે કે એ મુજબની એમની ગાઈડલાઈન ફોલો કરવી જોઈએ કે જેથી આપણને જલ્દીથી જલ્દી સારું થઈ જાય. થેન્ક યુ.